રોટામીટર એક ફ્લોમીટર એક ચલ્ય માપવા માટેનું એક વેરિયેબલ ફ્લોમીટર છે, જે પ્રવાહ અથવા ગેસનું દબાણ માપી શકે છે. પછી બીજું બંધ કરીને રચના અને કાર્ય. પહેલા રચના જોઈશું. રચનામાં તે મુખ્ય 4 ભાગ હોય છે: ફ્લોટ, ટેબ્લોન ટ્યુબ, ઇનલેટ અને આઉટલેટ. ટેબ્લોન ટ્યુબ એક સામાન્ય રીતે કાચની બનેલી હોય છે, અને તેની ઉપર માપવા માટે એક સ્કેલ લગાવેલી હોય છે. ટેબ્લોન ટ્યુબ એ નીચેથી સાંકડી અને ઉપર જતા પહોળી થાય છે. હવે બીજું ફ્લૂટ એક ચોક્કસ આકારવાળી વજનવાળો પદાર્થ છે. પ્રવાહ માપવા માટે મુક્તપણે ફિક્સ હોય છે. તે સામાન્ય રીતે એલ્યુમિનિયમ, સિરામિક અને સ્ટેનલેસ સ્ટીલની બનેલી હોય છે. હવે કાર્યપદ્ધતિ. પ્રવેશ. ઇનલેટમાંથી પ્રવાહ અંદર રોટામીટરમાં પસાર થઈને આઉટલેટમાંથી બહાર નીકળે છે. ફ્લોટ લીપ પ્રવાહીને ફ્લોટમાં ઉપર ધકેલે છે. પછી ફ્લોટ સંકુચિત સ્થિતિ. ફ્લોટ ઉપર તરફ જઈને